જય જલારામ, જય શ્રી કૃષ્ણ. 3 પેઢીના વ્લોગમાં તમારું સ્વાગત છે. તો ચલો આપણે આજે નીકળી ગયા છીએ ફરવા માટે અને આજે જાશું આપણે હલ્દી ઘાટી. ત્યાંનો જે મહેલ છે અને ત્યાંનું મ્યુઝિયમ છે એ બધું જોવા નીકળ્યા છીએ આપણે. અને આ જો રસ્તામાં એટલા મસ્ત અમે જે હોટલમાં રોકાણા હતા ત્યાંથી નીકળ્યા અને મસ્ત મસ્ત જે નજારા જોવા મળ્યા છે એ સાઈડ. તો જોઈ લો કેટલું મસ્ત. અને ત્યાંની જે રેતી હતી એ યલો કલરની હતી અને એની પાછળનો કંઈક હિસ્ટ્રી છે, પણ એના વિશે મને આઈડિયા નથી. અને જો આનું જે આખી જે રેતીને જે છે એ બધું આખું યલો હલ્દી કલરનું હતું. અને આ જો ત્યાં છે એ મસ્ત મસ્ત અમે ફોટા પાડવા ઊભા રહ્યા ત્યાં નીકળ્યા પછી. અને આ હતું ઊંટ, પછી હતા ઘોડા હતા. તો ત્યાં તમારે જો બેસવું હોય તો ત્યાં સુવિધા હતી અને મસ્ત ફોટા પાડવાની, એટલે એ લોકો જ પાડી દે આપણને એ રીતે હતું. જો ઘોડા ઉપર એક ભાઈ બેઠા હતા. પછી અમે નીચે ઉતર્યા અને ત્યાં ફોટોશૂટ કર્યું, પણ અમે તો જાતે જ પછી ફોટોશૂટ કર્યું. તો એવું નહોતું કે ભાઈ કોઈને કહીએ. અને ભૈલું છે એ અમારા બધાના ફોટા પાડી દેતો હતો. અને અમે અહીંયા અમે જોયું કે ભાઈ આખું જે છે ને આ આખું કાપી અને બનાવેલું હતું. પર્વત છે એ વચ્ચેથી કાપી અને આખો રસ્તો બનાવેલો હતો અને એ મસ્ત લાગતો હતો. અને એકદમ આમ વાતાવરણ કેવું થઈ ગયું હતું કે હમણાં વરસાદ આવશે, પણ ભગવાનની દયાથી અમને છે એ વરસાદ નડ્યો નહોતો. અને મમ્મી ને બા જોવે છે. અમે કીધું કે ભાઈ મમ્મીને કહે છે કે ભાઈ તું છે ને મસ્ત ગોગલ્સ પહેર લે અને અહીંથી જઈને જો હલ્દી ઘાટીનો આખો બોર્ડ દેખાતો હતો. અહીંયા ફોટા ક્લિક કર્યા અને ત્યાંથી અમે નીકળ્યા ને પછી ત્યાં પણ અમે ક્લિક કર્યા. જો ભાઈ છે ને એ ફોટા પાડી દે છે અને અમને તો બહુ જ મજા આવી ત્યાં. અને પછી ત્યાંથી ફોટા બોટા પાડી અને પાછા નીકળી ગયા. અને વાતાવરણ તો એટલું મસ્ત ઠંડુ થઈ ગયું હતું અને સવારમાં જ નીકળ્યા હતા. અને ત્યાં છે ને એ મસ્ત બધી હોટલે હતી, નિયર બાય પ્લેસીસમાં જ હતું બધું. તો આ એક છે એ ત્યાંની હોટલ હતી, નામ તો મને બહુ આઈડિયા નથી, પણ આખું છે ને આમ મહેલ ટાઈપ જ, આખું પેલેસ ટાઈપ જ આખું બનાવેલું હતું જે હોટલ હતી. અમને એવી ઈચ્છા થઈ ગઈ કે ભાઈ એક દિવસ છે ને ત્યાં રહેવા જશું, પણ હવે 2-3 દિવસનો ઓલરેડી અમે બુકિંગ તો કમ્પ્લીટ જ થઈ ગયું હતું. તો પછી ક્યાં ત્યાં રહેવા જવાનો વારો અમારે આવ્યો નહીં. અને વાં જે છે એ અને પહેલાં અમે જ્યાં રોકાણા હતા ત્યાંનો મતલબ એક્સપિરિયન્સ ખરાબ થયો ને પછી હવે થોડુંક એમ થાય કે થોડાક જાણીતામાં જાય ને તો વધારે સારું. પણ બધી જગ્યાએ એવું હોય નહીં. પણ એકવાર જો જે વ્યક્તિને કડવો અનુભવ થાય ને પછી બહુ આમ વિચારીને કોઈ પણ વ્યક્તિ ચાલે. તો એમાંની હું એક છું કે ભાઈ જેને એક ખરાબ અનુભવ થાય ને પછી બહુ વિચારે કે ભાઈ કરવું ન કરવું, કેવી રીતે કરવું, એ જગ્યાએ જવું સેફ છે કે નહીં. કારણ કે લેડીઝ જ જો એકલા હોય ને તો પછી વધારે વિચારવું પડે. અને એમાં વિચારમાં અમારો મસ્ત જો રસ્તો કપાતો હતો. અને આખું જે છે ને રાજસ્થાન છે એટલે તમને તો આઈડિયા જ હશે કે ભાઈ મસ્ત પહાડી એરિયા અને એટલું મસ્ત ગ્રીનરી. અને આમ જો એટલું વાદળ કાળું થવા માંડ્યું હતું કે અમને એમ હતું કે હમણાં વરસાદ તૂટી પડવાનો. જો આટલું કાળું થઈ ગયું હતું વાતાવરણ એનું, પણ ન વાંધો આવ્યો અમને. બહુ મતલબ થોડા ઘણા એવા છાંટા આવ્યા હતા, પણ એ કેવું કે અમે નીકળવાનો ટાઈમ થયો ને ત્યાં સુધી તો કાંઈ વાંધો આવ્યો નહોતો. અને અમે મસ્ત જગ્યાએ ગયા હતા. અમારે છે ને ઉપર મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ જોવા માટે ગયા હતા. તો સામે છે મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ. આપણે જાય ને એટલે એક સાઈડ છે ને બીજી સાઈડ છે ને એનામાં આખો પેલેસમાં મ્યુઝિયમ આખું કરી દીધું છે. કારણ કે ત્યાં આખું વોર થઈ હતી અને વોર આખી છે ને એક્સપ્લેન કરે છે. પણ અમે લોકો ઓલરેડી આની પહેલાં એકવાર આવી ગયા હતા અને બા એટલું ચાલી શકે નહીં, એટલે અમે મ્યુઝિયમ કે એ વસ્તુ નથી જોઈ. અને અમે છે એ ઉપર જો આ જે ટ્રેન જેવું હતું ને અમે મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુમાં ગયા હતા. જો અમે ત્રણેય ગયા હતા અને ભાઈ છે એ બેક સાઈડ બેઠો છે. મમ્મીને કીધું જોજી અમારી સામે. પછી બાને બોલાવ્યા કે ભાઈ જો આમ છે એ એકદમ બાંધી દીધા હતા કે શું કે વાંધો ન આવે એટલા માટે. અને આ અમે જતા હતા. તો આટલું મસ્ત આખો છે ને પહાડમાં જ બધી સાઈડ આખો રોડ બનાવેલો હતો અને ઉપરની સાઈડ સ્ટેચ્યુ છે. તો એ આખો રોડ છે ત્યાં કેવું છે કે ભાઈ આ
ટ્રેન જેવું, મતલબ એક વ્હીકલ હતું, એમાં બેસીને જઈ શકી. અને બીજું એવું હતું કે ભાઈ તમે પગથિયા ચડીને જઈ શકો. પણ હવે પગથિયામાં તો કેવું કે અમે એટલી બધી હિંમત છે નહીં કોઈની. મમ્મી ને ભાઈ તો હજી ચડી જાય, પણ હું ને બા તો ભાઈ પહેલાં જ ના પાડી દે. બા તો પહેલાં સાવ ના પાડી દે. અને એમાં હું એમ જ છું ભાઈ કે ભાઈ જ્યાં સુધી કોઈ વ્હીકલ મળતું હોય ને તો હું પ્રિફર એ કરું કે ભાઈ વ્હીકલ કરી. અને કારણ કે ભાઈ મને છે ને થોડુંક એન્જોય કરવું વધારે ગમે એવી રીતે. પછી થાકી જાય ને પછી સૂઈ જવું પડે ને એવું થોડુંક વધારે થાય. એના કરતાં બેટર કે આપણે વ્હીકલનો યુઝ કરીએ. હા, પણ એ વસ્તુ છે કે અમે કોઈ વ્હીકલ પ્રિફર કરી શકીએ, પણ ક્યારેય કોઈ એનિમલ છે કે એ ઉપર અમે નથી બેસતા કે ભાઈ ચડવા માટે જાય. તો ધીમે ધીમે કરતાં અમે પહોંચી ગયા છીએ ઉપર. અને થોડુંક જ હતું ને ત્યાં જ છે એ મસ્ત એકદમ સ્ટેચ્યુ દેખાવા માંડ્યું હતું. તમને પણ હમણાં દેખાશે. લેફ્ટ હેન્ડ સાઈડમાં છે આખો પર્વત દેખાતો હતો, અને રાઈટ હેન્ડ સાઈડમાં છે જો મસ્ત સ્ટેચ્યુ. અને ત્યાં છે એમણે ઊભી રાખી દીધું હતું વ્હીકલ. અને ત્યાંથી અમે મસ્ત મસ્ત જે ફોટા લીધા. જો કેવડું મોટું સ્ટેચ્યુ હતું. આમ દૂરથી તો એમ લાગે કે નાનું છે, પણ નજીક જઈને જોઈએ ને તો ભાઈ એના પગથી નહીં આપણે નાના નાના લાગતા હોય એટલું મોટું સ્ટેચ્યુ. અને મસ્ત ફોટા પાડ્યા. પછી જો આ બા હાથ પકડીને છે એ મમ્મી લઈ જાય છે. અને ત્યાંથી મસ્ત નજારો જે આવતો હતો, આમ આખું ઓપન એરિયા હતો. અને આમ સામેની સાઈડમાં અને મસ્ત વાતાવરણ થઈ ગયું હતું એકદમ ઠંડુ. એમ થતું હતું કે વરસાદ આવશે જ. પણ અમે નીચે ઉતર્યા ને ત્યારે થોડો થોડો વરસાદ આવ્યો હતો, બહુ નહીં, પણ આમ ખાલી શું કહેવાય કે છાંટા. તો જો કેટલું મસ્ત વાતાવરણ હતું, જે મસ્ત વાતાવરણ હતું. અને આ છે એ મમ્મીને બાને કીધું કે તમે ઊભા રહી જાઓ તો અમે ફોટા પાડી દઈએ. તો ભાઈ છે એ એનો ફોટોઝ ક્લિક કરતો હતો. અને આ મેં જેમાં આવ્યા ને એ આ વ્હીકલ, એ ભાઈ બિચારા રાહ જોતા હતા થોડીક વાર. તો કે ભાઈ તમે ફોટા પાડી લો. એટલે 5-10 મિનિટ જેવું રાહ જોઈ હશે. અને આ મસ્ત આખો નજારો. અને જો રાઈટ સાઈડમાં જે ગ્રીન પટ્ટો દેખાય છે ને, હા આ હેલીપેડ હતું ત્યાં. તો હેલિકોપ્ટર છે એ આવતું હશે, પણ અમે હતા ત્યારે તો નહોતું, પણ ત્યાં હેલીપેડ હતું. તો મેં કીધું વાહ. તો શું કહે ભાઈ મહારાણા પ્રતાપના ટાઈમમાં આવીશા ભાઈ, એવું મને વિચારે, પણ નહોતું જ ભાઈ. હવે ખુદથી જવાબ દઈને ખુદથી ક્વેશ્ચન પૂછીને અમે અહીંથી નીકળી ગયા હતા. અમે પાછા અમારા ઘરે જવા માટે. મતલબ કે અમે જ્યાં રોકાણા હતા ને ત્યાં એની પહેલાં એક પ્લેસ લીધી હતી. એ અમે તમને આવતા વિડીયોમાં શ્યોર બતાવશું. અને એ હતું મંદિર સામે હતું. અને એક જ મંદિરમાં એટલા બધા મંદિર હતા ને, એટલા બધા મતલબ સ્થાપના હતી ને કે મોજ આવી ગઈ હતી. મોજે દરિયા. અને આ રિટર્નમાં જો આખું વાતાવરણ એકદમ મસ્ત થઈ ગયું હતું. અને આજે છે એ ત્યાંથી અમે નીકળ્યા હતા. અને ઠંડા વાતાવરણમાં મને તો એટલા ઝોલા આવતા હતા પછી તો, કારણ કે સવારથી છે એ થાક લાગી ગયો હતો. અને ઘરે પહોંચ્યા અને બાજો એના કાનુડાને રમાડે છે. અમે જે રૂમમાં રોકાણા હતા ને એ છે તો પોઢાડે છે આવી રીતે. આ એનો ઘૂઘરો લીધો તો. હવે દર્શન કરવા ગયા ને સવારે ત્યારે, પણ ત્યાંનું અમે છે એ વિડીયો લઈ નહોતા શક્યા, મોબાઈલ લઈ નહોતા ગયા. એટલે આજે છે એ મસ્ત રમાડતા હતા. તો જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.